રાજકોટમાં બનેલી સત્ય ઘટનાની વાત કે જાતે મુસલમાન ઇકબાલ જેનું નામ, માથામાં વાળ થઈ ગયા એટલું લેણું, મરવા સિવાય કોઈ રસ્તો નહોતો અને ઘરેથી મરવાનું નક્કી કરી અને નીકળે છે. અને હાલતો હાલતો રાજકોટના પારોડી ચોકમાં પહોંચે છે અને પારોડી ચોક ઉપર ફૂટપાથ ઉપર એક નાનકડી એવી ડેરીમાં મેલડીમાંની ત્યાં જઈ અને પ્રાર્થના કરે છે કે એમાં હું તને ઓળખતો નથી, તું કેવી છો, ક્યાં છે, પણ કદાચ મારા છોકરા અહીંથી નીકળે તેનું ધ્યાન રાખજે એટલું કહી અને આજી ટીમ ઉપરથી ઠેકડો મારવાનું વિચારે છે. ત્યાં તો મેલડીમાં 70-75 વર્ષનું રૂપ ધારણ કર્યું, ધોળા કલરની સુંદડી ઓઢી, ચાંદીના કલર જેવો માથાના વાળ અને ઇકબાલનો કાતલો પકડીને કહે છે, ઇકબાલ હવે તારે મરવાનું ન હોય. તે ઇકબાલ એમ કહે છે કે માં તમે કોણ? ત્યારે માં મેલડીમાં એમ કહે છે કે હમણાં તો તું મારી ત્યાં આજીજી કરીને ગયો અને હવે તારે મરવાનું ન હોય. કાલ સવારે તારા બધા જ લેણિયાને બોલાવી લેશે અને તારું લેણું જો ભરી દઈ ને તો માનજે કે એમાં મેલડી લેણું ભર્યું તું.